મિત્રો આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય જે આપણી સમાજની શોધયાત્રા છે એટલે કે આપણો સામાજિક વિજ્ઞાન વિષય છે એની અંદર પ્રથમ સત્રની અંદર જે આપણું 5મું ચેપ્ટર છે ઇન્ડિયા અર્થાત ભારત એટલે કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એ ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન લખાણ સાથે નહીં પરંતુ ટાઈપિંગ સાથે કરેલું છે, જેથી કરીને તમને એક એક શબ્દ ખબર પડી શકે, ઉકલાઈ શકે અને તમે સારી રીતે સમજીને સ્વાધ્યાય પોથી પૂરી શકો એ રીતે સંપૂર્ણ વિડીયો આપણો બનાવેલો છે। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે। ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરવાની છે અને વિડીયોને પણ લાઇક કરવાનો છે। ચલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। પહેલાં છે આપણા MCQs છે, તો જોઈએ પહેલો કે નકશાના આધારે જણાવો કે ભારતીય ઉપખંડોમાં કયા દેશનો સમાવેશ કરી શકાય નહીં, તો આવશે ઓપ્શન નંબર બી જાપાનનો। બીજો ભારતનો સૌથી પ્રાચીન વેદ કયો છે, આપણે બધાને ખબર છે સી ઋગ્વેદ છે। ત્રીજો ઋગ્વેદના લખાણમાં ભારતીય ઉપમહાદ્વીપના ઉત્તર પશ્ચિમ પ્રદેશનું નામ શું હતું, તો આવશે ડી સપ્તસૈંધવ। ચોથો ભારતનું સૌથી પ્રાચીન મહાકાવ્ય કયું છે, તો આવશે એમાં ઓપ્શન નંબર ડી મહાભારત। પાંચમો છે કયા મહાકાવ્યમાં ભારતીય ઉપખંડ માટે ભારત વર્ષ અને જંબુદ્વીપ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે, તો આવશે ઓપ્શન નંબર ડી મહાભારતમાં। છઠ્ઠો છે સમગ્ર ભારતીય ઉપમહાદ્વીપ માટે પ્રથમ કયા શબ્દનો ઉપયોગ થયેલ જણાય છે, તો આવશે એ ભારત વર્ષ। સાતમો છે ભરત નામનો પ્રથમ ઉલ્લેખ કયા વેદમાં થયો હતો, તો આવશે સી ઋગ્વેદમાં થયો હતો। આઠમો છે સમ્રાટ અશોકના એક શિલાલેખમાં સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે કયા શબ્દનો ઉપયોગ થયેલ છે, તો આવશે બી જંબુદ્વીપનો ઉપયોગ થયેલ છે। નવમો દક્ષિણ ભારતમાં આપણા દેશનું નામ કઈ રીતે લખવામાં આવે છે, તો આવશે ડી ભારતમ તરીકે લખવામાં આવે છે। દસમો કયા દેશના નિવાસીઓએ સૌપ્રથમ ભારત નામનો ઉલ્લેખ કર્યો છે, તો આવશે ઓપ્શન નંબર એ પ્રાચીન ઈરાનના। 11મો છે ફારસી ભાષામાં સિંધુ શબ્દનો ઉપરાંત શબ્દ કયો છે, તો આવશે બી હિન્દ। 12મો પ્રાચીન યુનાનીઓએ ભારતીય પ્રદેશને કયું નામ આપ્યું હતું, તો આવશે સી ઇન્ડોઇકે ઇન્ડિકા। 13મો છે સાહસ 7મી સદીમાં કયા ચીની યાત્રીએ ભારતની યાત્રા કરી હતી, તો આવશે ડી જુઆન ઝેંગે। 14મો કયો ચીની શબ્દ સિંધુ શબ્દમાંથી લેવામાં આવ્યો હતો, તો આવશે ડી તિયાન્ઝુ। 15મો હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ 1800 વર્ષ પહેલાં કઈ ભાષાના શિલાલેખમાં થયો હતો, તો આવશે બી ફારસી। 16મો કઈ ભાષામાં હિન્દ શબ્દ સંપૂર્ણ રીતે એક ભૌગોલિક શબ્દ છે, તો આવશે બી ફારસી। આગળ જઈએ તો આગળ આપણી ખાલી જગ્યાઓ છે, તેમાં છે કે સિંધુ નદી ખાલી જગ્યા પર્વતમાળામાંથી નીકળે છે, તો આવશે હિમાલયમાંથી। બીજો મહાભારતના સમયનો પ્રાગ જ્યોતિષ પ્રદેશ ખાલી જગ્યા રાજ્યનો કેટલોક ભાગ હતો, તો આવશે અસમ રાજ્યનો। ત્રીજો ભારત વર્ષ એટલે ખાલી જગ્યા દેશ એમ પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો, તો આવશે ભરતનો દેશ। ચોથો સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે સમ્રાટ અશોકે શિલાલેખમાં ખાલી જગ્યા નામનો ઉલ્લેખ કર્યો હતો, તો આવશે જંબુદ્વીપનો। 5મો સમ્રાટ અશોકના સમયમાં ભારતીય ઉપખંડમાં આજના બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ખાલી જગ્યાના ભાગોનો સમાવેશ થયો હતો, તો આવશે અફઘાનિસ્તાનનો। 6ઠ્ઠો ઉત્તરે આવેલા મહાન પર્વતને ખાલી જગ્યા કહેવાય છે, તો હિમાલય। 7મો પર્શિયન લોકો ખાલી જગ્યા દેશના નિવાસી હતા, તો ઈરાન। 8મો પ્રાચીન ફારસીમાં ખાલી જગ્યાનું સંપૂર્ણ રીતે ભૌગોલિક શબ્દ છે, તો હિન્દુ। 9મો આપણા દેશનું બંધારણ પ્રથમ ખાલી જગ્યા ભાષામાં અને પછી હિન્દી ભાષામાં લખાયું હતું, તો પ્રથમ અંગ્રેજી ભાષામાં અને પછી હિન્દીમાં। 10મો ચીની લોકો ખાલી જગ્યાની ભૂમિ તરીકે ભારતનો આદર કરતા, તો બૌદ્ધની ભૂમિ તરીકે આદર કરતા હતા। હવે વિધાનો સાચા છે કે ખોટા એ આપણે જણાવવાના છે અહીંયા। પહેલો ભારતની ઉત્તરે હિન્દ મહાસાગર આવેલો છે, ખોટું। તો ક્યાં આવેલો છે એ તમારે મિત્રો જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં। બીજો જંબુદ્વીપ શબ્દ ભારતીય ઉપખંડનો પર્યાય બની ગયો હતો, સાચું। ત્રીજો ભારતીય સમ્રાટ અશોકનો સમય 5મી સદી એટલે કે CE માનવામાં આવે છે, ખોટું। ચોથો પ્રાચીન ભારતીયો પાસે ભૂગોળનું સારું જ્ઞાન હતું, તો આવશે સાચું આવશે એની અંદર। 5મો જુઆન ઝેંગે ભારતીય ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો, ખોટું। 6ઠ્ઠો હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ ફારસી શિલાલેખમાં કરવામાં આવ્યો હતો, સાચું। 7મો છે ઋગ્વેદ ભારતની સમગ્ર ભૂગોળનું વર્ણન કરે છે, તો આવશે ખોટું। 8મો વિષ્ણુ પુરાણ સમગ્ર ઉપખંડનું વર્ણન કરે છે, તો એ આવશે સાચું।
9મો, મહાભારતમાં ઘણા પ્રદેશોની યાદી છે, જેમાં કાશ્મીર, કચ્છ અને કેરળમ સહિત કેટલાક પ્રદેશોનો ઉલ્લેખ કરાયો છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું વિધાન છે. 10મો, હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ 2000 વર્ષ પહેલાં સૌપ્રથમ એક યુનાની ગ્રીક શિલાલેખમાં કરવામાં આવ્યો હતો. તો છે ખોટું. 11મો, પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દ હિન્દુ ધર્મનો ઉલ્લેખ કરે છે. ખોટું. 12મો છે ઇન્ડિયાને વિદેશી યાત્રીઓ દ્વારા ભારત નામ આપવામાં આવ્યું હતું. તો આવશે ખોટું. આગળ જઈએ તો આગળ આપણા જોડકા છે. અવિભાગ સાથે પ્રાચીન નામો સામે વર્તમાન નામો જોડવાના છે. સિંધુ, તો એનો આવશે 6, સિંધુ નદીનો પ્રદેશ. સૌરાષ્ટ્ર, તો એમાં આવશે 4, સૌરાષ્ટ્ર. જંબુદ્વીપ, તો આવશે 5, જાંબુના વૃક્ષની ભૂમિ. વંગ, તો એની સામે મિત્રો આવશે 2, બંગાળ. ને પ્રાગ જ્યોતિષ, એની સામે આવશે 1, અસમ. હવે છે વ્યક્તિ ગ્રંથને એની સામે પરિચય જોડવાનો છે. ઋગ્વેદ, તો આવશે 3, ભારતનો સૌથી જૂનો ગ્રંથ. વિષ્ણુ પુરાણ, એની સામે આવશે 4, એક પ્રાચીન ગ્રંથ. મહાભારત, એની સામે આવશે 1, ભારતનું સૌથી પ્રાચીન મહાકાવ્ય. સમ્રાટ અશોક, એની સામે આવશે 2, શિલાલેખો બનાવનાર સમ્રાટ. જુઆન ઝેંગ, એની સામે આવશે 6, ચીની યાત્રી. હવે છે નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો, જે તમને સંપૂર્ણ ટાઈપિંગ કરીને લખીને આપેલા જ છે મિત્રો. કે પ્રાચીન સમયમાં ભારતમાં કયા પ્રકારના મુલાકાતીઓ આવતા હતા? તો પ્રાચીન સમયમાં ભારતમાં યાત્રાળુઓ, આક્રમણકારો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ જેવા મુલાકાતીઓ આવતા હતા. બીજો, મહાભારત કાળની પ્રસિદ્ધ યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર ક્યાં આવેલ છે? તો મહાભારત કાળની પ્રસિદ્ધ યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર હાલ હરિયાણા રાજ્યમાં આવેલું છે. પછી કે મહાભારત ગ્રંથ અનુસાર ભારત વર્ષ શબ્દનો અર્થ જણાવો. તો મહાભારત ગ્રંથ અનુસાર ભારત વર્ષ શબ્દનો અર્થ ભારત દેશ, જેમાં સમગ્ર ઉપખંડનો સમાવેશ થાય છે. ચોથો, ઋગ્વેદમાં ભારત વર્ષનો શો અર્થ કરવામાં આવ્યો છે? તો ઋગ્વેદમાં ભારત વર્ષનો અર્થ ભરત અર્થાત લોકોનો એક મુખ્ય વૈદિક સમૂહ એ રીતે કરવામાં આવ્યો છે. 5મો, જંબુદ્વીપનો અર્થ શું થાય? તો જંબુદ્વીપનો અર્થ જાંબુના વૃક્ષની ભૂમિ એવો થાય છે. 6થો છે કે વર્તમાન સમયમાં આપણા દેશનું નામ કેવી રીતે લખવામાં આવે છે? તો વર્તમાન સમયમાં આપણા દેશનું નામ સામાન્ય રીતે ઉત્તર ભારતમાં ભારત અને દક્ષિણ ભારતમાં ભારતમ લખવામાં આવે છે. આગળ જઈએ તો તમિલ સાહિત્યની કવિતા અનુસાર ભારતીય સીમાઓ જણાવો. તો તમિલ સાહિત્યની કવિતા અનુસાર ભારતીય સીમાઓ દક્ષિણમાં કેપ એટલે કે કન્યાકુમારીથી ઉત્તરમાં મહાન પર્વત હિમાલય સુધી અને પશ્ચિમમાં અરબ સાગર તથા પૂર્વમાં બંગાળના ઉપસાગર સુધી વિસ્તરેલ છે. 8મો છે ફારસીઓએ શિલાલેખોમાં ભારતની ઓળખ કેવી રીતે આપી હતી? તો ફારસીઓએ શિલાલેખમાં ભારતને હિન્દુ અને હિન્દુ તરીકે ઓળખ આપી હતી. આગળ છે 9મો છે કે પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ કયા અર્થમાં છે? તો પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ ધાર્મિક પરિચય માટે નહીં, પરંતુ ભૌગોલિક પરિચય માટે કરવામાં આવેલ છે. 10મો, પ્રાચીન ચીનીઓએ ભારતીય ઉપખંડને કયા નામ આપ્યા હતા? તો પ્રાચીન ચીનીઓએ ભારતીય ઉપખંડને યિન્તુ અને ચિંદુ જેવા નામ આપ્યા હતા. 11મો, જુઆન ઝેંગને પૂર્વના બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જુઆન ઝેંગને પૂર્વમાં હેન્સાંગ, યુઆનસ્વાંગ, હ્યુએન ત્વશ્યાંગ જેવા નામોથી ઓળખવામાં આવે છે. 12મો છે ભારતમાંથી એકત્રિત કરેલા બૌદ્ધ ગ્રંથનું જુઆન ઝેંગે શું કર્યું હતું? તો ભારતમાં એકત્રિત કરેલા સંસ્કૃત ભાષાના બૌદ્ધ ગ્રંથની હસ્તપ્રતોનો જુઆન ઝેંગે ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો. 13મો છે ચીની ભાષાના શબ્દ તિયાનઝુનો અર્થ જણાવો. તો ચીની ભાષાના શબ્દ તિયાનઝુનો અર્થ સ્વર્ગતુલ્ય સ્વામી થાય છે. 14મો છે વિદેશી આક્રમણકારોએ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ શા માટે કર્યો હતો? તો વિદેશી આક્રમણકારોએ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ ભારતીય ઉપખંડનું વર્ણન કરવા માટે કર્યો હતો. હવે આપણે પારિભાષિક શબ્દોનું શિષ્ટ રૂપ લખવાનું છે. રાષ્ટ્ર, તો રાષ્ટ્ર એટલે ચોક્કસ સમુદાય કે જૂથના લોકોનો સમૂહ જેમનો ઇતિહાસ, ભાષા તથા ઉદ્ભવ વંશ એક જ હોય. દેશ, તો એક એવો ભૂમિભાગ કે કોઈ અમુક પ્રજાનું વતન કે મુલક છે. ઉપખંડ, તો મોટા ખંડના નાના કે પેટા જમીન ભાગને ઉપખંડ કહે છે. બંધારણ, તો એક દસ્તાવેજ જે રાષ્ટ્રના મૂળભૂત સિદ્ધાંતો અને કાયદાઓને દર્શાવે છે. હવે છે નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો આપો કે આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું તે જાણવું મુશ્કેલ છે. તો જોઈ શકો છો એનો જવાબ નીચે તમને આપેલો છે કે આપણને સમગ્ર ભારતીય ઉપખંડ માટેનું
ખરેખર નામ ક્યારથી આપવામાં આવ્યું હશે તે શોધવું મુશ્કેલ છે, કેમ કે ભારતીય પ્રાચીન ગ્રંથોમાંથી તારીખ આપવી મુશ્કેલ હોવાથી આ પ્રશ્નનો ઉત્તર આપવો સરળ નથી. આથી આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું તે જાણવું મુશ્કેલ છે. બીજો છે કે ભારતીય ઉપખંડ જંબુદ્વીપ નામથી ઓળખાતો હતો, એ આપણે જણાવવાનું છે. તો જોઈ શકો છો એનો સંપૂર્ણ જવાબ તમને ટાઈપિંગ સાથે આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ એકવાર વાંચીને પછી લખવાનો છે. ત્રીજો છે કે પ્રાચીન ભારતીય ભૂગોળનું સારું જ્ઞાન ધરાવતા હતા, કારણ જણાવવાનું છે. તો આપણા ગ્રંથોમાં આપણા દેશની ઓળખ માટે ઉપયોગમાં લેવાયેલ નામો વિશે વિચારીએ તો એવું જાણવા મળે છે કે પ્રાચીન ભારતીયો પાસે ભૂગોળનું જ્ઞાન હતું. વિષ્ણુ પુરાણમાં ભારતની ઓળખ માટે એવો ઉલ્લેખ છે કે જે દેશ સમુદ્રની ઉત્તરે અને બર્ફીલા પર્વતોની દક્ષિણે આવેલો છે તેને ભારત કહે છે. એ જ રીતે એક પ્રાચીન તમિલ કવિતામાં ભારતનો પરિચય આપતા જણાવેલ છે કે દક્ષિણમાં કેપ કુમારીથી ઉત્તરમાં મહાન પર્વત સુધી અને પૂર્વ મહાસાગરથી પશ્ચિમના મહાસાગર સુધીનો પ્રદેશ એ ભારત. આમ આ બંને વિધાનો ભારતની ભૂગોળની પરિચય કરાવતા હોવાથી એવું કહી શકાય કે પ્રાચીન ભારતીયો ભૂગોળનું સારું જ્ઞાન ધરાવતા હતા. હવે છે પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો કે પ્રકરણની શરૂઆતમાં આપેલ અવતરણનો અર્થ શું છે એ આપણે લખવાનો છે. તો જોઈ શકો છો એનો પણ મિત્રો અહીંયા તમને સંપૂર્ણ જવાબ આપેલો જ છે, એ તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર વાંચી લેવાનો છે અને પછી લખવાનો છે. તો જોઈ શકો છો સંપૂર્ણ આન્સર તમને અહીંયા આપી દીધેલ છે. બીજું છે ભારતને વિવિધ નામોથી બોલાવવામાં આવતો એવું આપણે કઈ રીતે કહી શકીએ? તો ઇતિહાસમાં ભારતને તેના રહેવાસીઓ, પ્રવાસીઓ અને યાત્રાળુઓ દ્વારા ઘણા નામો આપવામાં આવેલ હતા. સમ્રાટ અશોક જેવા રાજાઓ તથા વિદેશી પ્રજાઓ દ્વારા લખાયેલા લેખોમાં તથા શિલાલેખોમાં ભારત માટે હિન્દુસ્તાન, હિન્દુ, હિન્દ, ઇન્ડોય, ઇન્ડિકે, વિંતુ, હિન્દુ, ઇન્ડિયા, ઇન્ડે જેવા વિવિધ નામો ઉપયોગ થયેલ જોવા મળે છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ ભારત વર્ષ જંબુદ્વીપ જેવા નામનો ઉલ્લેખ થયો જોવા મળે છે. આથી એવું કહી શકાય કે ભારતને વિવિધ નામોથી બોલાવવામાં આવતો હતો. નેક્સ્ટ ત્રીજો છે કે પ્રાચીન કાળમાં વિશ્વના જુદા જુદા ભાગોમાંથી લોકો ભારતની યાત્રા શા માટે કરતા હતા? આટલી લાંબી યાત્રા કરવા પાછળ તેમનો હેતુ શું હતો? ઓછામાં ઓછા 3 હેતુઓ આપણે જણાવવાના છે. જોઈ શકો છો એનું કારણ લખેલું છે અને 3 હેતુઓ પણ તમને અલગ અલગ દર્શાવેલા છે અહીંયા, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર લખવાનો છે. આગળ જઈએ. ચોથો છે કે પ્રાચીન સમયમાં ભારતીય ઉપખંડોનું પ્રતિનિધિત્વ કરવા માટે કયા 2 સંસ્કૃત નામનો ઉપયોગ થતો હતો? જોઈ શકો છો એનો પણ મિત્રો સંપૂર્ણ તમને જવાબ અહીંયા આપેલો છે. પહેલો છે ભારત વર્ષ અથવા જંબુદ્વીપ. ભારત વર્ષ અને જંબુદ્વીપ 2 નામોનો ઉપયોગ થતો હતો. તેનો પણ અહીંયા તમને સંપૂર્ણ ટાઈપિંગ સાથેના જવાબો આપેલા જ છે. હવે જો નીચેના પ્રશ્નના ઉત્તર લખો કે ભારતના પ્રાચીન નામો કયા હતા એ આપણે જણાવવાનું છે. તો જોઈ શકો છો એનો પણ જવાબ તમને અહીંયા સંપૂર્ણ ટાઈપિંગ સાથે મિત્રો આપેલો જ છે. તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સરો જે છે એકવાર વાંચીને લખવાના છે, બેઠે બેઠું કોપી પેસ્ટ કરવાનું નથી. ટૂંક નોટ લખો ઝુઆન ઝેંગ. તો ઝુઆન ઝેંગ જે મિત્રો એક ચીની પ્રવાસી હતા, એમનો પણ અહીંયા સંપૂર્ણ નોંધ તમને લખીને આપેલી જ છે. જોઈ શકો છો સરસ અક્ષરે. એ પણ તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સરો જે છે એકવાર વાંચીને લખી લેવાના છે. નેક્સ્ટ લાસ્ટ છે કે ભારતના મહાભારત નામના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્તમાન ભારતના કયા વિસ્તારોના નામ આપેલ છે? તો જોઈએ તો મહાભારત નામના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્તમાન ભારતના કેટલાક વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, જેવા કે આજના કાશ્મીરનો ભાગ કંબોજ, આજના હરિયાણાનો એક ભાગ કુરુક્ષેત્ર, બંગાળનો ભાગ વંગ, અસમનો એક ભાગ પ્રાગજ્યોતિષ, ગુજરાતનો એક જિલ્લો કચ્છ, આજના કેરળમનો એક ભાગ કેરળ, બિહારનો એક ભાગ મગધ, અફઘાનિસ્તાનનો એક ભાગ ગાંધાર વગેરે જેવા વર્તમાન સમયના કેટલાક ભૂમિ પ્રદેશોનો મહાભારત ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિશે સામાજિક વિજ્ઞાનની અંદર 5મું ચેપ્ટર છે એનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો, તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.